હાય ગાઈઝ, આજે આપણે એક ફરાળી નાનખટાઈ બનાવીશું. કૂકીઝ કયો તો કૂકીઝ અને નાનખટાઈ કયો તો નાનખટાઈ. એકદમ જબરદસ્ત ટેસ્ટવાળી અને બિલકુલ ઓછા ખર્ચવાળી અને લગભગ દરેક વસ્તુઓ છે એ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી જ વસ્તુની સાથે તૈયાર કરીશું. તો સૌથી પહેલાં તો એમનો માપ છે કોઈ પણ એક કટોરી સેટ કરીને લેશું. તો અડધી કટોરી મેં આ રીતનું જામેલું ઘી આપણે લેવાનું છે. વધારે પડતું ઢીલું નહીં અને વધારે પડતું જામેલું, ટૂંકમાં ફ્રીજનું નહીં, નોર્મલ ટેમ્પરેચરવાળું અને બસ આ રીતનું ઘટ હોય એ રીતનું આપણે ઘી લીધું છે. અને અડધું બાઉલ ભરી અને ગોળનો પાવડર લીધો છે. આપણે એમને હેલ્ધી કૂકીઝ બનાવી છે તો આપણે ગોળના પાવડરનો ઉપયોગ કરીશું. અધરવાઇઝ તમે સાકરનો, મિશ્રીનો અથવા તો ખાંડનો પાવડર લઈ શકો છો. તો બંનેનું માપ છે એક સરખું લીધું છે. અડધું બાઉલ ઘીની સાથે અડધું બાઉલ ગોળનો પાવડર લીધો છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે. ક્યાં સુધી આપણે એમને મિક્સ કરીશું તો લગભગ આપણે આ કામ છે 4 થી 5 મિનિટ માટે કરીશું. આ રીતે ફોકની મદદથી અથવા તો આ રીતનું હેન્ડ બીટર અથવા તો તમારી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો કામ છે એકદમ ઝટપટ થઈ જશે. તો લગભગ મેં 4 થી 5 મિનિટની મહેનત કરી અને તમે જોઈ શકો છો કે એમનું ટેક્સચર છે, એમનો કલર છે એ સારી રીતે ચેન્જ થઈ ચૂક્યો છે. તો બસ હવે આપણે એમને સાઈડ પર રાખી દઈશું. અને હવે એક આપણે બીજું મિક્સિંગ બાઉલ લેશું અને એમની અંદર આપણે જે ડ્રાય સામગ્રી લેવાની છે એ એમની અંદર આપણે પહેલાં તો એમને સારી રીતે ચાળવાની છે. તો એક આપણે ચાળણું લેશું અને એમની અંદર આપણે એક બાઉલ ભરી અને ફરાળી લોટ લીધો છે. જે રેડી પેકેટની અંદર મળતો ફરાળી લોટ છે એ મેં લીધો છે. અને એમની અંદર 1 ચમચી ભરી અને નાયલોન કોપરાનું ખમણ જે હોય છે એ 1 ચમચી લીધું છે. એમના કારણે ખૂબ જ સરસ આમનો કૂકીઝનો ટેસ્ટ છે એ આવશે. અને લગભગ 4 થી 5 નંગ જેટલી એલચીનો પાવડર કરી અને લઈ લીધો છે. એલચીને કારણે પણ ખૂબ જ સરસ સુગંધ આવશે. અને હવે તમે જોઈ શકો છો કે બિલકુલ જ ઓછી માત્રામાં, એટલે 1 ચમચીના 10મા ભાગ જેટલું જ આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા તો એમનાથી પણ અડધા, એટલે કે ચપટી એક જ કહી શકાય, બસ માત્ર એટલા જ આપણે બેકિંગ સોડા એડ કરીશું અને બેકિંગ પાવડર, બંને વસ્તુ આપણે એડ કરી છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે ચાળી લેવાનું છે. એક આપણાથી ભૂલ થઈ ગઈ કે આપણે જે કોપરાનું ખમણ લીધું છે ને એ આમાં એડ ન કરતા સીધું જ તમે જે લોટ લ્યો છે એમની અંદર એડ કરજો. જેથી કરીને શું થાય કે આપણે આમને ચાળીશું ને તો એ ઉપરના ભાગે આવી જશે, પણ કશો વાંધો નહીં. પણ લોટ અને જે બેકિંગ પાવડર, બેકિંગ સોડા છે એ બધું એકી સાથે લેશું, ચાળી લેશું તો શું થશે કે લોટના દરેક કણ સુધી એ સારી રીતે ભળી જશે અને આપણી કૂકીઝ છે એકદમ સરસ ખસ્તા અને એકદમ સરસ પોલી થશે. તો હવે આપણી પાસે રહેલું જે નાયલોન ખમણ છે એ પણ આપણે આમની અંદર જ એડ કરી દઈશું. અને આ સામગ્રીને આપણે સારી રીતે હલાવી મિક્સ કરી અને આપણી પાસે રહેલું જે ઘી અને ગોળવાળું જે મિશ્રણ છે એમની અંદર એડ કરવાનું છે. અને જો આપણે આ મિશ્રણને છે ને મિક્સ કરતી વખતે ખાસ કાળજી રાખવાની છે કે બિલકુલ હળવા હાથથી કામ કરવાનું છે. કૂકીઝને જ્યારે આપણે એમનો ડો રેડી કરીએ ને ત્યારે એ વાત ધ્યાનમાં રાખવાની કે ગમે ત્યારે કૂકીઝનો ડો છે બિલકુલ હળવા હાથથી જ એમને મિક્સ કરવાનું. શક્ય હોય તો આ રીતે ફોકની મદદથી અથવા તો હેન્ડ બીટરની મદદથી કરીશું તો પણ એકદમ પોલો રહેશે. જેટલો એ આપણે ઓછો એમને પ્રેસ કરીશું ને એટલી જ આપણી કૂકીઝ છે એ સરસ ફૂલેલી તૈયાર થશે. કહીએ ને કે અંદરથી એકદમ જ નરમ અને એવી સરસ મજાની ખસ્તા છે એ આપણી કૂકીઝ છે બની અને તૈયાર થશે. તો બસ આપણી બધી સામગ્રી મિક્સ થઈ ગયા બાદ આપણે એમની અંદર થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી. તો મેં અત્યારે એમની અંદર કાજુ એડ કર્યા છે. 10 થી 12 નંગ જેટલા કાજુના નાના પીસીસ કરી અને લીધા છે. હવે વધારે બાઇન્ડિંગ માટે થઈ અને આપણે દૂધનો ઉપયોગ કરીશું. તો જો ખાસ દૂધ છે નોર્મલ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ અને દૂધ છે ને એકી સાથે ન ઉમેરતા જેમ જેમ જરૂરિયાત લાગે એમ આપણે થોડું દૂધ છે ઉમેરીશું. તો નોર્મલ જે આપણે દાળ ભાત ખાવા માટેની સ્પૂન હોય છે એ સ્પૂનની મદદથી હું દૂધ એમની અંદર એડ કરું છું. તો મારે લગભગ એમની અંદર 3 ચમચી જેટલા દૂધની જરૂરિયાત રહી છે. તો બસ આ રીતે આપણે એમને મિક્સ કરી અને ચેક કરી લેવાનું. જો આ રીતે આપણો ડો છે એ એકદમ કૂકીઝનો શેપ આપી શકતો હોય તો વધારે આપણે દૂધ ઉમેરવાની પણ જરૂરિયાત નથી અને આપણે એમાંથી કૂકીઝનો શેપ આપી દેવાનો છે. તો કોઈ પણ એક આ રીતે આપણે માપ માટે લઈએ તો એક સરખી કૂકીઝ થાય. અને એ રીતે ન કરવું હોય તો પણ તમે બસ આ રીતે હાથની મદદથી થોડા નાના લુવા લેતા જવાના છે અને એમનો મનગમતો શેપ આપી દેવાનો છે. તો એમને એ પણ જો તમે હું બિલકુલ હળવા હાથથી જ પ્રેસ કરીશ, બહુ વધારે વજન ન દેતા, બિલકુલ હળવા હાથથી. અને સાઈડમાં એમાં સરસ મજાના ક્રેક્સ આવે છે. અને જો તમને વચ્ચે એવું લાગે કે આપણો લોટ છે એ ડ્રાય થઈ ગયો છે તો 1 જ ચમચી તમે દૂધ છે એ વચ્ચે પણ ઉમેરી શકો છો. અને બસ આ રીતે આપણે બધી જ છે એ નાનખટાઈ કૂકીઝ એમના આપણે શેપ આપી દઈશું. અને સરસ મજાની આપણે અમને બેકિંગ ટ્રેની અંદર ગોઠવી લીધી છે.
અને બેકિંગ ટ્રેમાં તમારે જો બેક ન કરવી હોય તો કડાઈમાં પણ બિલકુલ સરસ થશે જ. અને હવે આપણે આમને ઓવનની અંદર બેક કરવા માટે થઈને પહેલાં તો આપણે ખાસ એમને પ્રીહીટ કરવાનું છે. કોઈ પણ બેકિંગ આઇટમ છે એ આપણે રેડી કરતા હોઈએ ત્યારે ખાસ કાળજી રાખવાની કે 10 મિનિટ માટે 180 ડિગ્રી પર આપણે પહેલાં એમને ગરમ કરી લેવાનું. અને જો એ રીતે તમે ગરમ કરશો ને તો જ બેકરીની આઇટમ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને બસ અત્યારે તમે જોઈ શકો છો કે ઓવનમાં એન્ડનું છે એ સિમ્બોલ આવી ગયો છે, મતલબ કે આપણું પ્રીહીટ થઈ અને ઓવન રેડી છે. તો આપણે કૂકીઝ આમની અંદર રાખી દઈશું અને બસ હવે આપણે આમને 180 ડિગ્રી સેલ્સિયસ પર લગભગ 19 મિનિટ માટે રાખીશું એટલે એકદમ સરસ બેક થઈ જશે. અને આ ટેમ્પરેચર છે દરેક ઓવનની અંદર અલગ અલગ હોય છે, તો વધુ ઓછું 2-5 મિનિટનો ટાઈમ છે તમારી રીતે તમે સેટ કરી અને કરી શકો છો. અને નિમકની અંદર તમારે શેકવી છે કડાઈની અંદર, તો નિમકને પહેલેથી જ પ્રીહીટ કરી લેવાનું છે. અને એમાં આપણી ટ્રે છે પ્રીહીટ થઈ ગયા બાદ એમને પણ 20 મિનિટની અંદર એમાં પણ સરસ રીતે બેક થઈ જશે. ઉપરથી એમનો કલર કદાચ વધારે ડાર્ક ન આવે પણ અંદરથી અને નીચેથી એમાં પણ ખૂબ જ સરસ રીતે એ આપણી કૂકીઝ છે બની અને તૈયાર થશે. તો અત્યારે આપણી કૂકીઝ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રેક્સ થઈ ગયા છે એમાં, મતલબ કે એકદમ સરસ બજાર જેવી જ, તમને નજીકથી બતાવું, બિલકુલ બજાર જેવી જ આપણી કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોયું ને કે ઘરે કોઈ ઝાઝી વસ્તુની જરૂરિયાત નથી. અને બનાવવાની ઘણી વખત આપણે બેકરીની આઈટમ ન બનાવતા હોઈએ ને તો આપણે ડર હોય કે મારાથી એ પરફેક્ટ નહીં થાય. પણ હું તમને કહીશ કે ચિંતા કર્યા વગર એક વખત તમારે ટ્રાય ચોક્કસથી કરવી જોઈએ. બિલકુલ જ આસાન છે. બીજી બધી વસ્તુઓ કદાચ તમે બનાવતા હશો ને એમનાથી પણ એકદમ ઇઝી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.